नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ તેમજ લઘુ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત તેની ટીકાઓમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 21નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ગાથા વાંચનમાં લીધા પછીથી તેની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે. આજે શેષ ભાગ લઈએ છીએ. મૂળ ગાથામાં તો કાળની વાત કરી, વ્યવહાર કાળ અને નિશ્ચય કાળની વાત કરી અને વ્યવહાર કાળને કઈ રીતે જાણી શકાય છે એની વાત લીધી. અને એ વ્યવહાર કાળ છે તે નિશ્ચય કાળ એની એ પર્યાય છે, એટલે એ માટે એ પર્યાય હોય તો એનું કોઈ દ્રવ્ય હોવું જોઈએ એમ કરી એને સિદ્ધ કર્યું. અને એ બધું બ્રહ્મદેવજીની ટીકામાંથી આપણે સારી રીતે સમજ્યા. કેટલા બધા ઉદાહરણો લઈને વાત સમજાવી, એ બધું સમજ્યા. અને એ વાતને પૂજ્ય ગુરુદેવ વિસ્તારપૂર્વક સમજાવી રહ્યા છે. તો એ વિસ્તારમાં કેટલોક ભાગ આપણે કર્યો છે અને કેટલોક ભાગ ફરીથી એમાં આવે છે. એટલે આજે પણ જે ગઈકાલે વાત આવી છે એનું કંઈક અંશે પુનરાવર્તન લાગશે, પરંતુ એ વધારે સ્પષ્ટતા કરવા માટે છે. પૂજ્ય ગુરુદેવે એનો વિસ્તાર જે કર્યો છે એ બીજા દિવસના એટલે કે ત્રીજા દિવસના પ્રવચનની અંદર કર્યો છે. એટલે બધી વાતને સાથે એમણે આવરી લીધી છે. તો આપણે પૂજ્ય ગુરુદેવનું પ્રવચન લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, પાન નંબર 200. અહીંયા પહેલેથી શરૂ કરી અને પૂજ્ય ગુરુદેવ જે આપણને સમજાવે છે તે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે આ અધિકાર સૂક્ષ્મ છે, આત્મા વસ્તુ છે, જ્ઞાન તેનો સ્વભાવ છે. વર્તમાન પોતે સંસાર દશામાં અને અધૂરી દશામાં છે, પણ પોતા પહેલા સર્વજ્ઞ પૂર્ણ પુરુષ થયા છે કે નહીં તે જાણવું જોઈએ. ભલે મારી અવસ્થા તો અધૂરી છે, વર્તમાન પર્યાય જે છે મલિનતા સહિત છે, છતાં પણ મારે એ તો સમજવું જોઈએ કે એવા સર્વજ્ઞ પુરુષ થયા છે કે જેમને પર્યાયમાં પણ પૂર્ણપણે શુદ્ધતા પ્રગટ થઈ હતી, એવા પૂર્વે થયા છે, અનંત થયા છે. આત્માનું ભાન કરી, લીનતા કરી, વિતરાગ દશા પ્રગટ કરી સર્વજ્ઞ થયા હોવા જોઈએ. કેવી રીતે થયા એનો પણ વિચાર આપણે કરીએ તો એમ જ ખ્યાલમાં આવે છે કે એનો માર્ગ છે અને એવા મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ અને અનંત જીવો સિદ્ધ થયા છે, પૂર્ણ વિતરાગ દશાને પ્રગટ કરી અને એમને પૂર્ણ દશાને પ્રાપ્ત કરી છે, મુક્ત દશાને પ્રાપ્ત કરી છે. તો તેમના જ્ઞાનમાં બધું પ્રત્યક્ષ પાસે છે. હરિયન દશા 13મા ગુણસ્થાને થાય ત્યારથી બધું પ્રત્યક્ષ પાસે છે. પછી બધું પ્રત્યક્ષ જ છે. એ ઉપયોગ મૂકી અને બીજે ક્યાંય પરને જાણવા જાય એવું વસ્તુ સ્વરૂપ નથી, પણ સ્વ પર પ્રકાશક છે. સ્વને જાણે છે, સ્વને અનુભવે છે. એ જ વખતે જગતના બધા જ્ઞેયો એમના જ્ઞાનની નિર્મળતાને કારણે એમાં ઝળકે છે તો ઝળકે છે. એટલે તેમના જ્ઞાનમાં બધું પ્રત્યક્ષ પાસે છે. અનંતકાળથી જીવ કેમ રખડ્યો, કેવી રીતે તરી શકે વગેરે બધું સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ ન હોય તો પૂર્ણ હકીકત કોઈ જાણી ન શકે અને સંસારમાંથી તરવાનો ઉપાય બતાવી ન શકે. એટલે એમના જ્ઞાનમાં બધું જ પ્રત્યક્ષ છે. વસ્તુનું સ્વરૂપ પ્રત્યક્ષ છે, જીવનું સ્વરૂપ, જીવની વર્તમાન પર્યાય અને એ જીવની શુદ્ધ પર્યાય, પૂર્ણ શુદ્ધ દશા, એ બધું જ પ્રત્યક્ષ છે. એનો માર્ગ એમના જ્ઞાનમાં તો પ્રત્યક્ષ છે અને એ બધું પ્રત્યક્ષ પ્રકાશ્યું છે. 12 અંગનું જ્ઞાન એમાં 12મા અંગમાં 14 પૂર્વ
એટલું જ્ઞાન એમાં બધી વાત આવી જાય છે. માટે 3 કાળ 3 લોકના પદાર્થોને પ્રત્યક્ષ જ્ઞાનમાં જાણનાર પુરુષ સર્વજ્ઞ હોવા જોઈએ એમ માનવું જોઈએ. આ બહુ મોટી વાત છે. હજી કેટલાય લોકો સર્વજ્ઞતાને માનતા નથી. જો કોઈને એમ લાગે કે આજે કેમ ગુરુદેવે આ રીતે વાત લીધી, પણ પ્રભુ એનાથી જ આગળ વધાય છે. પરમાત્મા સર્વને જાણે છે, તો સર્વને જાણે છે તો કેટલો સમય સર્વને જાણે, તોય આપણને પ્રશ્ન થાય. અને કેટલા સમયની વાતને જાણે સર્વજ્ઞતાની અંદર, તો ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ. જો એ ત્રણેય કાળની વાતને સર્વજ્ઞ પરમાત્મા જાણે તો એનો અર્થ એ છે કે એમાં કાળે સિદ્ધ થઈ જ જાય છે. એટલે ગુરુદેવે એ રીતે આખી વાત લીધી છે. જ્ઞેય માત્રને જાણે અને જે જ્ઞેયો જે ભવિષ્યના થવાના છે એને પણ જાણે, એનો અર્થ કે ભવિષ્યકાળ છે, અને ભૂતકાળના જ્ઞેયને જાણે એટલે ભૂતકાળ પણ છે, ને વર્તમાન કાળ છે. એ દરેક સમયે સમય એ બદલાઈ અને ભૂતકાળ થતો જાય છે. અત્યારે જે વર્તમાન છે એ એક સમયનો છે, એ બીજા સમયે તો એ ભૂતકાળ થાય છે, અને જે ભવિષ્યનો કાળ તો એ વર્તમાન થાય છે. આમ જ જયારે કાળ વીતી રહ્યો છે તો આપણે સર્વજ્ઞતાને માનીએ તો એમાં આપણને કાળનો પણ નિર્ણય થઈ જાય છે. અહીંયા બીજી વાત કરે છે કે વળી અરહંત દશા થઈને તુરત જ બધા સિદ્ધ થઈ જતા હોય તો તેમના જ્ઞાનમાં શું આવ્યું તે ખબર પડે નહીં. અરહંત દશા થાય એટલે 13મું ગુણસ્થાન આવે અને પછી બધા તરત જ સિદ્ધ થઈ જાય તો પછી એમના જ્ઞાનમાં શું આવ્યું એ કેવી રીતે ખબર પડે? પણ એવું વસ્તુ સ્વરૂપ નથી. તીર્થંકર ભગવાનને હંમેશા એમને પૂર્વે જે ભાવ કર્યા હતા કે જગતના બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એવા માર્ગને પ્રાપ્ત કરે, એવો પુરુષાર્થ કરી અને એ દશાને પ્રાપ્ત કરે, તો એવો માર્ગ એમના જ્ઞાનમાં પ્રકાશિત થાય જ છે. અને એવો ભાવ ખૂબ કર્યો હતો એટલે એમને જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યાર પછી તીર્થંકર ભગવાનને ઘણો સમય હોય છે. મહાવીર સ્વામી ભગવાનને ઓછામાં ઓછો સમય હતો તો પણ એમને પણ 42 વર્ષનો સમય, એટલે 30 વર્ષનો સમય હતો. 30 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી, 42 વર્ષે એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને 72 વર્ષનું આયુષ્ય, એટલે 30 વર્ષ જેટલો સમય તો એમને કેવળ જ્ઞાન થયા પછી હતો, જેમાં એમણે ધર્મને પ્રકાશ્યો, જીવોનું એના દ્વારા કલ્યાણ થયું. અત્યારે મહાવીર ક્ષેત્રને વિશે બધાના આયુષ ખૂબ લાંબા હોય છે. શ્રીમંત પ્રભુના આયુષનો વિચાર કરીએ તો એમને તો 1 કરોડ પૂર્વનું આયુષ છે. અહીંયા ભરત ક્ષેત્રને વર્તમાન 24ના 20મા તીર્થંકર ભગવાન જયારે હતા ત્યારથી શ્રીમંત પ્રભુ છે, અને ભરત ક્ષેત્રની હવે આવતી 24ના 13મા તીર્થંકર થશે ત્યાં સુધી પ્રભુ રહેવાના છે. એટલે એટલો બધો કાળ અત્યારે એ રેન દશામાં છે, તીર્થંકર ભગવાન છે, અને એમના થકી જીવો જ્ઞાન પ્રકાશ પામી રહ્યા છે. તો આટલો બધો કાળ સુધી એમનું એ શરીર સાથે રહેવાનું થશે, એટલે અરિયન દશામાં રહેવાનું થશે, એટલે કેટલો બધો જ્ઞાન પ્રકાશ થશે, અને એ દ્વારા કેટલા જીવો તરી જશે, સમ્યક્ત્વ પ્રગટ કરશે, ચારિત્રનો પુરુષાર્થ કરશે, કેવળ જ્ઞાન પ્રગટ કરશે. એટલે સામાન્ય કેવળીમાં બધાને આયુષ જુદા જુદા હોય એ વાત બરાબર છે, પણ તીર્થંકર ભગવાનને તો આયુષ ઘણું જ હોય છે. અહીંયા કહે છે કે અરેન દશા થઈને તુરત જ બધા સિદ્ધ થઈ જતા હોય તો તેમના જ્ઞાનમાં શું આવ્યું તે ખબર પડે નહીં. તેમજ કોઈ પણ સર્વજ્ઞને નિમિત્ત રૂપે વાણી ન હોય, બીજી વાત, સર્વજ્ઞને નિમિત્ત રૂપે વાણી ન હોય તો દ્રવ્યનું સ્વરૂપ જાણવાનું નિમિત્ત બની શકે નહીં. એમનું એટલું આયુષ હોય છે, એમના જ્ઞાનમાં જે આવ્યું એ પ્રકાશિત થાય છે, એ માટે એમને એવી દિવ્ય ધ્વનિ છૂટે છે. સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિ હોય છે, દિવસમાં 3 વાર એવી દિવ્ય ધ્વનિ છૂટે છે, અને એ જ જીવોને જ્ઞાન પ્રકાશ થવા માટેનું નિમિત્ત કારણ થાય છે. સર્વજ્ઞને નિમિત્ત રૂપે વાણી ન હોય તો દ્રવ્યનું સ્વરૂપ જાણવાનું નિમિત્ત બની શકે નહીં. જો કે જ્ઞાન જ્ઞાનના કારણે છે, વાણી વાણીના કારણે છે, છતાં પૂર્ણ સ્વરૂપને બતાવનારી વાણીનો યોગ તીર્થંકરને હોય છે એમ માનવું જોઈએ. એવી વાણી તીર્થંકર ભગવાનને હોય છે, એનો યોગ, વાણીનો મન વાણી કાયા એ તો યોગ છે ને. તો પરમાત્માને, તીર્થંકર પરમાત્માને પણ એવો યોગ તો વર્તે છે. એ ઈચ્છા કરતા નથી, ઈચ્છા કરીને વાણી કરે છે એવું તો કોઈ પ્રશ્ન નથી, પણ છતાં એ યોગ છે, વાણીનો યોગ છે. મનનો યોગ છે છતાં મનથી કાંઈ વિકલ્પ કરે છે એવી વાત નથી.
અને કાયાનો યોગ છે છતાં પણ કાયાને મનથી વિકલ્પ કરી અને પછી કાયાના પ્રવર્તન એટલે કે ક્યાં વિહાર કરવો ને એ રીતે ઈચ્છાપૂર્વક બધા કાયાની પ્રવૃત્તિ થાય છે એવું પણ નથી હોતું. વિહારના કારણે થાય છે, પ્રભુનું એ તરફ લક્ષ હોતું જ નથી અને મનમાં કોઈ વિકલ્પ પ્રભુને હોતો જ નથી. એટલે એવા યોગ છે અને વાણીનો પણ યોગ છે, પણ એ વાણીનો યોગ પણ ઈચ્છાપૂર્વક નથી. ત્રણમાંથી કોઈ યોગ તીર્થંકર પરમાત્માને, કેવળી પરમાત્માને ઈચ્છાપૂર્વક હોતો જ નથી. પણ 13મું ગુણસ્થાન છે એટલે યોગ તો છે અને એ યોગ છે અને તીર્થંકર ભગવાનનું એટલું એ આયુષ્ય છે એટલે જીવો મોક્ષ માર્ગને પ્રાપ્ત કરે છે, પામે છે. ઘણા જીવો તરે છે. ત્રીજી વાત, વળી તે વાણી અનુસાર શાસ્ત્ર કયા સાચા છે તેનો નિર્ણય કરવો જોઈએ. ભગવાનને નામે ખોટા શાસ્ત્ર રચાયેલા છે, માટે સાચા શાસ્ત્રો કયા છે તેનો પણ નિર્ણય કરવો જોઈએ. આપણે પણ એ વાતને બરાબર ધ્યાન રાખવું જોઈએ. કયા શાસ્ત્રો સાચા છે. વર્તમાનમાં તો ઘણું બધું લખે છે જેને સમ્યક દર્શન નથી, એવા પણ કેટલાય લોકો, લેખકો ધર્મની વાતને લખે છે. ખરેખર એમ કરવું ન જોઈએ. મહાપુરુષોની વાત જે છે, જેમને એવી વસ્તુને આત્મસાત કરી છે, વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી છે, એમના વચનો જે છે એ વચનો જે છે તે આગમ અનુસાર હોય છે. એ સિવાય બીજાના વચનો એમ હોઈ શકે નહીં, ક્યાંક ને ક્યાંક દોષ આવે. એટલે સામાન્ય ચર્ચા કરવી એ વાત જુદી છે, સ્વાધ્યાયમાં વાત કરવી એ વાત જુદી છે, પણ શાસ્ત્રની રચના અથવા તો એવા ધર્મના પુસ્તકો લખવા એ બહુ મોટી જવાબદારી છે. એ આપણે લખી શકીએ નહીં, આપણે લખવા પણ જોઈએ નહીં. કોઈ મહાપુરુષના શાસ્ત્ર જે છે એના ભાષાનું આપણને જ્ઞાન હોય તો આપણે એનો અનુવાદ વગેરે કરી શકીએ. વળી એવા જે શાસ્ત્રની જે વાત આવતી હોય તો એમાંથી આપણે મહત્વની વાતોને એની નોંધ લઈ અને આપણે એક નોંધ બહાર પાડી શકીએ, કરી શકીએ કે ભાઈ આમાંથી આ વાત આવે છે અને જાતે શાસ્ત્ર પૂરેપૂરું વાંચી લેવું. અમે તો ટૂંકાણમાં આ નોંધ અમારે માટે કરી છે. તો એવા પ્રકારના મહાપુરુષોના વચનામૃતો જે છે સાક્ષાત, અને એનું સંકલન પોતાને માટે કરી અને પછી પ્રકાશિત કરાય એ વાત બરાબર છે. પણ પોતે કાંઈ પણ એવું જાતે લખે, પોતાની મતિ કલ્પનાએ કાંઈ પણ લખે તે યોગ્ય નથી. તો શાસ્ત્ર કોના હોવા જોઈએ? શાસ્ત્ર તો દિનેશ્વર ભગવાનની વાણીમાંથી, ગણધર ભગવાને જે રચના કરી છે એમાંથી જે આચાર્ય ભગવાને બનાવેલા શાસ્ત્રો છે, ઉપાધ્યાય ભગવાને જે કર્યા છે રચના, એ જ શાસ્ત્ર સાચા હોય. જીનવાણી સિવાય બીજી ક્યાંય એ વાત હોઈ શકે નહીં. અને જીનવાણીમાં પણ કોણે રચના કરી છે અને એમનું જ્યારે રચના કરી છે તો એ વખતે કેવી એમની દશા હતી, એમના જ્ઞાન વિશે આપણે એ રીતે માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ કે એમની જે દશા હતી ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમનું કેવું લેવલ હતું અને એમની રચના હોય એમના ભૂલ હોઈ શકે નહીં, એવો નિર્ણય આપણે કરી શકીએ. એટલે પૂર્ણ સ્વરૂપને બતાવનારી વાણીનો યોગ તીર્થંકર ભગવાનને હોય છે, એ વાત બરાબર. અને એ વાણીમાંથી ગણધર ભગવાન એની રચના કરે છે તો ગણધર ભગવાનનો એટલો બધો ક્ષયોક્ષમ છે અને એ પછીના આચાર્ય ભગવાનને પણ એવો ક્ષયોક્ષમ છે. અને એમાંથી પછી પરંપરાએ બીજા આચાર્યો રચના કરે છે, એ બધા પણ એવા જ 7મા 6ઠા ગુણસ્થાનની દશાવાળા છે. એમણે રચના કરી છે, એ શાસ્ત્રો સાચા છે અને એમ એ શાસ્ત્રોનો આપણે નિર્ણય કરવો જોઈએ. ચોથી વાત, વળી વાણીમાં એમ આવ્યું છે કે ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે જગતમાં 6 દ્રવ્યો છે. આત્મા જાતિ અપેક્ષાએ એક છે, પણ સંખ્યાએ અનંત આત્મા છે. એક જેવા છે એટલે જાતિ અપેક્ષાએ એક કહેવાય, પણ સંખ્યા એ અનંત છે. અનંત જીવો, જો અનંત જીવ છે એમાં પછી એની સંસારમાં જે પર્યાય છે, 4 ગતિ છે, એની કોઈ વાત નથી આવતી. બધા જ આત્મા સરખા જ છે. એ ગમે તે પર્યાયમાં હોય, પણ એ પર્યાયની અહીંયા વાત નથી કરવી. આત્મા જાતિ અપેક્ષાએ તો બધા એક સરખા છે અને અનંત છે, સંખ્યા અપેક્ષાએ અનંત છે. અનંતા જીવો સર્વજ્ઞ થયા, અનંતા સર્વજ્ઞ થવાના છે અને અનંતા કોઈ કાળે સર્વજ્ઞ થશે નહીં. એવા પ્રકારો અનંતની
સંખ્યા વિના બની શકે નહીં. એમ અનંતા જીવો, અનંતા અનંત પૂતગળો, એક ધર્માસ્તિકા, એક અધર્માસ્તિકા, એક આકાશ અને અસંખ્ય કાળાનું, આમ 6 જાતિના દ્રવ્યો છે એમ નિર્ણય કરવો જોઈએ. ગુરુદેવ હવે વાત ઉપર આવે છે આ ગાથાની, તો કહે છે કે આ દ્રવ્ય સંગ્રહ છે તેમાં વિતરાગની વાણી અનુસાર 6 દ્રવ્યોનું સ્વરૂપ બતાવે છે. તેમાં કાળ દ્રવ્યની વાત ચાલે છે. શ્વેતાંબર સંપ્રદાય કાળને માનતો નથી, એટલે અહીં ન્યાયથી અને દલીલથી કાળને સિદ્ધ કરે છે. વધારે દલીલ અને વધારે દ્રષ્ટાંતો આપવાનું કારણ પણ એ જ છે કે સિદ્ધ કરવું છે, કેમ કે કાળ દ્રવ્યનો નિર્ણય બહુ સહેલાઈથી થઈ શકતો નથી. વ્યવહાર કાળ પરિણામની સ્થિતિથી જાણી શકાય છે. વ્યવહાર કાળ જે પરિણમન બધાના જે થઈ રહ્યા છે દ્રવ્યોના, એની સ્થિતિથી જાણી શકાય. પણ આપણે ધર્માસ્તિકાયને ઇન્દ્રિય દ્વારા જાણતા નથી, તો ધર્માસ્તિકાયના પરિણમનને પણ ઇન્દ્રિય દ્વારા ક્યાંથી જાણીએ? એ જ રીતે અધર્માસ્તિકાય કે આકાશના પરિણમનને પણ આપણે ઇન્દ્રિય દ્વારા તો કઈ જાણતા નથી. તો જે પરિણમન દ્વારા કાળ, વ્યવહાર કાળનો નિર્ણય કરવો છે, તો એ પરિણમન કોના દેખાય છે? આપણને પૂતગળ પરમાણુના પરિણમન પણ દેખાતા નથી. આપણને તો પૂતગળ પરમાણુનો જે સ્કંદ છે એના પરિણમન આપણને દેખાય છે, બીજા તો કોઈ દેખાતા નથી. અહીંયા મૂળ ગાથાની અંદર એ વાત કરીને કે જે પરિણામ થઈ રહ્યા છે એ દ્વારા એક પરિણામથી પલટી અને બીજું પરિણામ થયું, તો એમાં જે ગાળો જે વચ્ચે જે છે, તો એ સ્થિતિ કેટલા સમયની, કેટલો ગાળો પડ્યો કે, તો એ ગાળો જે પડે છે તો એ સમય છે, અને એ પરિણામ દ્વારા જાણી શકાય છે. જો પરિણમન હોય નહીં તો આપણે ન જાણી શકીએ એમ કોઈ દલીલ કરે, પણ એટલે પરિણમન છે એ જ આપણને જણાવનારું છે, પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. એ દ્વારા આપણે જાણવાની અપેક્ષાથી વાત છે. ધર્મસ્થને જાણવાની માટે નહીં કોઈક રીત હોય. ભગવાનના જ્ઞાનમાં તો સ્પષ્ટ એ દ્રવ્ય જણાય જ છે. એટલે વ્યવહાર કાળ એ પરિણામની સ્થિતિથી જાણી શકાય છે. અને વર્તના લક્ષણ વાળો પદાર્થ જે કાળાનું, તે નિશ્ચય કાળ છે. એ કાંઈ દ્રષ્ટિમાં આવી શકે નહીં. સર્વનો પરમાત્માના જ્ઞાનમાં એ આવે, એટલે એવું દ્રવ્ય કાળાનું આવે. હવે આ વાત થાય એટલે જે શંકા છે એ લીધી છે આપણે. ટીકામાં આ બધી વાત, ઘણી વાત સમજ્યા છીએ, પણ અહીંયા કેટલીક વાત વધારે પૂરક તરીકે આપણને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ સમજાવે છે શંકા અને એનો ઉત્તર. પહેલી શંકા શું છે એ સમજીએ. કે છે કે હવે અહીં કોઈ કહે કે જે સમય, ઘડી, દિવસ, રાત્રિ આદિ છે તે જ નિશ્ચય કાળ છે, તેનાથી જુદો કોઈ નિશ્ચય કાળ નથી, કેમ કે અમારા જોવામાં આવતો નથી. નિશ્ચય કાળ, કાળાણું જે કહો છો એ અમારા જોવામાં આવતો નથી. આ બધું ખ્યાલમાં આવે છે એટલે એ જ નિશ્ચય કાળ છે. કંઈક અપેક્ષાએ કંઈક રીતે શ્વેતાંબર મતની અંદર એ રીતે માન્યતા છે. બીજો એટલે એને ઉપચાર પણ કહેવામાં આવ્યો છે. ત્યાં કાળને બિલકુલ કાળ નથી એમ નથી માનતા, પણ કાળને ઉપચાર કહેવામાં આવ્યો છે. અને આ જ કાળ, બીજો કોઈ કાળ નથી, વ્યવહાર કાળથી જુદું હોય છે. નિશ્ચય કાળનો કન્સેપ્ટ આખો ત્યાં સ્પષ્ટ નથી. તો આ શંકાના ઉત્તર તરીકે પૂજ્ય ગુરુદેવ કહે છે કે જીવ પણ જોવામાં આવતો નથી. અહીંયા કહ્યું ને કે નિશ્ચય કાળ બીજો કોઈ હોય એવો જોવામાં આવતો નથી. તો કહે છે કે જીવ પણ જોવામાં આવતો નથી, તો શું તેને નહીં માનો? જે જોવામાં ન આવે તે માનવું નહીં, તે વાત ન્યાયસર નથી. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન હોય તો જોવામાં ન આવે. વળી સમય, કલાક વગેરે કાળને સૂચવે છે, પણ જીવ કે પૂતગળને સૂચવતા નથી. સમય જે થયો, જે મિનિટ ગઈ કે કલાક થયો, તો એ બધું શેને સૂચવે છે? એ કાળને સૂચવે છે. એ પૂતગળના પરિણામને સૂચવતા નથી, કે જીવના પરિણામને સૂચવતા નથી, જીવને કે પૂતગળને સૂચવતા નથી. વળી એક ઉદાહરણથી વધારે સ્પષ્ટ કરે છે ગુરુદેવ કે વળી કેટલા ગાઉ ચાલ્યા, કેટલા માઇલ ચાલ્યા, કેટલા કિલોમીટર ચાલ્યા, તો તે વાક્ય જેમ ક્ષેત્રને સૂચવે છે. કેટલા ચાલ્યા તો એ શું સૂચવે છે? ક્ષેત્ર સૂચવે છે. તેમ કેટલો વખત થયો એવો પ્રશ્ન કરીએ તો એ વાક્ય કાળને સૂચવે છે. સમય, ઘડી વગેરે કાળની પર્યાય છે. વળી કોઈ પૂછે છે
કે સમય કાળની પર્યાય કેવી રીતે છે. હવે એને પર્યાય તરીકે સિદ્ધ કરવાની, કાળની પર્યાય કેવી રીતે છે. સમાધાન આપતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે પર્યાય હોય છે તે ઉત્પન્ન ધ્વંસી છે. જો ઉત્પન્ન ધ્વંસીની વાત અહીંયા બહુ સ્પષ્ટ કરી છે ગુરુદેવે કે પર્યાય હોય અને દ્રવ્ય હોય. તો દ્રવ્ય શું છે? તો દ્રવ્ય આપણે સમજીએ છીએ કે જે એક રૂપ છે, જે ગુણોનો સમૂહ છે તે દ્રવ્ય છે. કોઈ પણ અવસ્થાની એની અવસ્થા થાય તો કોઈ પણ અવસ્થા વખતે એ ગુણોનો સમૂહ એવું દ્રવ્ય એવું ને એવું જ રહે છે. તો અવસ્થા થાય છે એટલે બદલાય છે, એ પર્યાય છે. તો જે બદલાવું જે થાય છે તો એનું ઉત્પન્ન થવું અને એનો વ્યય થવું એ પર્યાય છે. ઉત્પન્ન થવું અને વ્યય થવો એ પર્યાયનું સ્વરૂપ છે, એ દ્રવ્યનું સ્વરૂપ નથી. એટલે પર્યાય હોય તે ઉત્પન્ન ધ્વંસી છે, પર્યાય હોય તે ઉત્પન્ન થાય અને એનો વ્યય થાય, એમ શાસ્ત્ર કહે છે. અને એ વાત આપણને બરાબર સમજાય છે. તો જે એક સમય થયો તે ઉત્પાદ બતાવે છે અને અમુક સમય ગયો તે ધ્વંસને બતાવે છે. પહેલા આ સમય હતો, આપણે ઘડિયાળમાં જોઈએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે અત્યારે 9:21 ને અમુક સેકન્ડ થઈ છે, અને પછી થોડી વાર પછીથી આપણે જોઈએ છીએ તો 9:22 થાય છે. તો આપણને ખ્યાલ આવે છે કે આ જે વચ્ચે જે ગયો એ જે છે તે એમાં શું થયું તો કે પહેલા જે 9:21 ને જે પર્યાયો હતી એ પછીની હવે આ પર્યાય છે. ઘડિયાળમાં એ પર્યાય આપણને જુદી દેખાય છે. તો એ ગાળો જે છે એ શું બતાવે છે કે પહેલી પર્યાય હતી એનો વ્યય થયો, એના પછીની બીજી પર્યાયો થઈ, એના વ્યય થયા, અને છેવટે આ પર્યાય અત્યારે થઈ. એટલે બધી પર્યાયોના ધ્વંસને બતાવે છે, ઉત્પાદને બતાવે છે અને વ્યયને બતાવે છે. એક સમયની પર્યાય પહેલા સમયની પર્યાય છે, પછી બીજા સમયે એ પહેલા સમયની પર્યાયનો વ્યય અને બીજા સમયની પર્યાયનો ઉત્પાદ છે. ત્રીજા સમયે બીજા સમયની પર્યાયનો વ્યય અને ત્રીજા સમયની પર્યાયનો ઉત્પાદ છે. એટલે દરેક જેમ 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 પર્યાયો બદલાતી જાય છે તેમ તેમ આપણને ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય, અને ઉત્પાદ અને વ્યય બંને એક સમયમાં હોય છે. એક જ સમયની અંદર પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. તો આવું ઉત્પાદ વ્યય પણ પર્યાયનું જે છે એ આપણને ખ્યાલમાં આવે છે. એટલે એ પર્યાય છે એ ઉત્પાદ અને વ્યયને બતાવે છે. અને એમાં આ અમુક સમય ગયો એટલે આ અમુક નંબરની પર્યાય આવી એ જ બતાવે છે કે એના પર્યાયના ઉત્પાદ વ્યય થયા. તો એ રીતે આ સમય ગયો, અમુક સમય ગયો એટલે એ ઉત્પાદ અને વ્યય એની વચ્ચે જે ગાળો જે છે એને જે બતાવનાર છે એ સમય છે. એટલે એ પર્યાય છે, એ પણ પર્યાય છે. આમ સમય ઘડી ઉત્પાદ વ્યય બતાવતા હોવાથી, સમય ઘડી વગેરે જે છે તે ઉત્પાદ વ્યય બતાવતા હોવાથી એ પર્યાયને સૂચવે છે, પણ દ્રવ્યને સૂચવતા નથી, એ પર્યાયને સૂચવે છે. ઉત્પાદ વ્યય તો પર્યાયના છે. એટલે પર્યાય જે છે એ આ રીતે એ સમયની પર્યાય છે, એટલે કે કાળની પર્યાય છે. જે સમય જે છે તે કાળની પર્યાય છે, તો એને એ સૂચવે છે. કારણ કે ઉત્પાદ વ્યય દ્રવ્યમાં હોઈ શકે નહીં, વળી તે પર્યાય દ્રવ્ય વિના હોઈ શકે નહીં, એ વાત પણ સાચી છે. પણ છેવટે એ ઉત્પાદ વ્યય છે એ પર્યાયને સૂચવે છે, અને એ પર્યાય કોઈ દ્રવ્યની છે. જેમ જ્ઞાન પર્યાયમાં ઓછું વધતું થયું તે જ્ઞાન ગુણના આધાર વિના હોઈ શકે નહીં, અને જ્ઞાન ગુણ જીવ દ્રવ્યના આધાર વિના હોઈ શકે નહીં, તેમ પૂતગળની જે અવસ્થા બદલાય, લીલી અવસ્થામાંથી પીળી અવસ્થા થાય, કેરી હોય પહેલા લીલી હોય અને પછી એની અવસ્થા પીળી થાય, આપણે કહીએ કે કેરી પાકી, તો તેના આધાર રૂપ જે રંગ ગુણ વિના તે હોઈ શકે નહીં. એમાં રંગ ગુણ હોવો જોઈએ તો જ એ લીલીમાંથી પીળી થાય. તેના આધાર રૂપે રંગ ગુણ ત્યાં હોવો જોઈએ, અને તે ગુણ દ્રવ્ય વિના હોય નહીં. એટલે તે ગુણ દ્રવ્ય ની અંદર એવો હોવો જોઈએ. તે ગુણ દ્રવ્ય વિના ન હોય, માટે પર્યાય હોય તે દ્રવ્યના આધારે હોવી જોઈએ, એમ સાબિત થાય છે. તો ગુરુદેવે આ કાળની વાત કરતા કરતા પર્યાય છે તે દ્રવ્ય વિના ન હોય એ વાતને પણ સાથે ને સાથે સમજાવી દીધી, સિદ્ધ કરી દીધી.
તો આ રીતે આ કાળની પર્યાયને પણ આપણે નક્કી કરી કે જે સમય છે તે કાળની પર્યાય એ પર્યાય છે એમ નક્કી કર્યું, અને એ પર્યાય છે તો એનું દ્રવ્ય હોવું જોઈએ એ વાત હવે કહેશે. તો એ રીતે સમય, ઘડી વગેરે પર્યાયને માનીએ તો તેના આધારરૂપ કાળ દ્રવ્યને માનવું પડશે. તો પહેલા તો આ જે સમય જે છે એને પર્યાય છે એમ સાબિત કર્યું. એ પર્યાય કેવી રીતે છે એ નક્કી થયું. તો પછી હવે એ પર્યાય છે તો એનું દ્રવ્ય હોવું જોઈએ. જો એ પર્યાય તરીકે એનો સ્વીકાર ન કરીએ તો પછી દ્રવ્યને માનવાનો પ્રશ્ન ના આવે. પણ એટલા માટે આ પર્યાય છે એમ નક્કી કર્યું. એટલે હવે એ પર્યાયને માનીએ તો પછી એના આધારરૂપ કાળ દ્રવ્યને માનવું પડશે. અથવા સમયને કાળ માની લ્યો તો તે સમયરૂપ પર્યાય કાળના ઉપાદાન કારણભૂત દ્રવ્ય છે તે પણ કાળરૂપ હોવો જોઈએ. જો તમે એ પર્યાયને એ માની લેશો, પર્યાય જે છે એને કાળના ઉપાદાન કારણભૂત દ્રવ્ય માની લેશો તો તે પણ પછી કાળરૂપ હોવો જોઈએ. હવે એ વાતને આગળ વધારે સમજે કે જેવી રીતે ઈંધણ અને અગ્નિના નિમિત્તે પાકતા ચાવલનું ચોખાનું ઉપાદાન કારણ એ ચોખા ચાવલ પોતે છે અને મૂળ કારણ અગ્નિ કે લાકડું નથી, પણ છતાં જો અગ્નિ કે લાકડું હોય તો અગ્નિ કે લાકડાની પર્યાય ચોખામાં આવી જવી જોઈએ, પણ એમ બનતું નથી. વળી કુંભાર, ચાક વગેરે બહિરંગ નિમિત્તના કારણે ઘડો આદિ બને છે, તેનું ઉપાદાન કારણ માટીનો પિંડ છે. કુંભાર કે ચાકડો મૂળ કારણ હોય તો કુંભાર કે ચાકડો ઘડામાં આવી જવા જોઈએ, પણ એમ બનતું નથી. માટીનો મૂળ ગુણ ઘડામાં આવે છે, માટે માટી ઉપાદાન કારણ છે. તેવી રીતે સમય આદિ પર્યાય છે અને તેનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય છે. જો તે સમય રૂપી પર્યાય જીવ તથા પૂતગલની માનવામાં આવે તો જીવ તથા પૂતગલના ગુણો સમય, ઘડી આદિમાં આવી જવા જોઈએ, પણ એમ બનતું નથી. ચોખા રંધાય છે તો ચોખાનો ગુણ એ ભાતમાં આવે છે, પણ અગ્નિનો ગુણ કંઈક ભાતમાં આવતો નથી. ઘડો થાય છે તો એમાં માટીનો ગુણ આવે છે, પણ કઈ કુંભારના ગુણ એમાં આવતા નથી. વળી અહીં ઉપાદાન નિમિત્તની વાત પણ સ્પષ્ટ થાય છે. ઉપાદાન અને નિમિત્તની બાબતમાં ઘણાને વાંધા પડે છે, અને એને લીધે થઈને તો કેટલાય લોકો જે છે એ વાતને સમજતા નથી, અને પછી આવા પૂજ્ય ગુરુદેવની વાણી જેમાં હોય એવા સ્વાધ્યાયોને છોડી દે છે. આવું તો આપણે જોઈએ છીએ. એક નાનકડી વાત નિમિત્તની વાતમાં બસ એમ જ લઈને બેઠા છે કે આ નિમિત્ત છે અને નિમિત્તની અસર પડે જ છે, નિમિત્ત વિના કાર્ય થતું નથી. આ વાત જે એમને પકડી રાખવી છે સંપ્રદાયમાં છે, એટલે સંપ્રદાયની બુદ્ધિ એટલે એને સમજવાનો પ્રયત્ન કરવાને બદલે છોડી દે છે. આવું તો ઘણું જોવામાં આવે છે. એ વાતને સારી રીતે સમજવી જોઈએ. આપણને કોઈ વાત ન સમજાય એટલે એને છોડી દેવા કરતા કહેનાર કોણ છે એનો પહેલા નિર્ણય કરવો, કે કહેનાર જે છે એનું લેવલ, એમની યોગ્યતા, એમને જે પ્રાપ્ત કર્યું એ બધાનો નિર્ણય કરી અને પછી સમજવું કે ના ના આ કહેનારની ભૂલ તો ન હોય, મારી કાંઈક સમજવામાં એવી શક્તિ ઓછી છે એટલે નથી સમજાતું, હું ફરીથી પ્રયત્ન કરું. પણ છોડી ના દેવું જોઈએ. આ નિમિત્ત ઉપાદાનને કારણે કેટલાય લોકોએ ગુરુદેવની વાતને જ પકડી નહીં, અને એવા મહાપુરુષની વાતને અવસર મળ્યો છતાં પણ એમણે છોડી દીધી, એના સ્વાધ્યાયો છોડી દીધા. ખેદ થાય છે, ઘણો ખેદ થાય છે. નિમિત્ત ઉપાદાનની વાતને બરાબર સમજવાની છે. કહે છે કે વળી અહીં ઉપાદાન નિમિત્તની વાત પણ અહીંયા સ્પષ્ટ થાય છે. નિમિત્તના ગુણ ઉપાદાનમાં આવી જતા નથી. નિમિત્ત જે છે એ બીજું દ્રવ્ય હોય છે, જેની ઉપર આરોપ કરી અને એને નિમિત્ત કહેવામાં આવે. એને આરોપ કરીને નિમિત્ત ન કહીએ તો પણ એ દ્રવ્ય તો પોતે પોતાનું પરિણમન કરવાનું જ છે. એને આરોપ કરી અને નિમિત્ત કહેશો કે ન કહો, એ સાથે એ દ્રવ્યને કાંઈ લાગતું વળગતું નથી. પહેલી તો સ્પષ્ટતા આ મનમાં હોવી જોઈએ કે જે દ્રવ્ય જે છે એ એનું કાર્ય કરી શકે છે, એ બીજાના કોઈના કાર્ય કરતું નથી, અને એનામાં જે ક્ષમતા રહેલી છે એ પ્રમાણે જે પરિણમે, બીજી રીતે પરિણમી શકતું જ નથી. એ પરિણમી શકે જ નહીં બીજી રીતે. એટલે જે જુદું દ્રવ્ય છે એ એનું પરિણમને પોતાની રીતે પોતાના કારણે જયારે સ્વયં થઈ રહ્યું છે, એ વખતે એ બીજા દ્રવ્યના પરિણમને અનુકૂળ છે, એટલે એની ઉપર નિમિત્તનો આરોપ કરવામાં આવ્યો છે. કુંભારનું પરિણમન જે થઈ રહ્યું છે
તો કુંભારના પરિણમનનો જરાક વિચાર કરીએ તો કુંભાર કોણ? કુંભાર એટલે આત્મા. એ આત્માનું પરિણમન શું થાય? તો કે વિભાવ ભાવે પરિણમન કરે એટલે ઘડો બનાવવાનો એને વિકલ્પ આવે, બીજું કાંઈ ન થાય. એને ઘડો બનાવવાનો વિકલ્પ આવે અને એને મિથ્યાત્વને કારણે એમ છે કે હું ઘડો બનાવી શકું છું અને એનો એવો વિકલ્પ હોય, એ સિવાય બીજું કાંઈ એ કરી શકતો નથી. હવે જે કુંભારના હાથ આપણે જે કહીએ છીએ એ ખરેખર તો કુંભારના ક્યાં છે? જો કુંભારના હોય તો કાયમ એની પાસે રહેવા જોઈએ. એ જીવના નથી, એ કુંભારનો જીવ અને જે કુંભારના હાથ આપણે જે કહીએ છીએ હાથ એનાથી જુદા છે. હાથ છે એ પૂતગળનો સ્કંદ છે, એ શરીર છે. એ શરીર છે એ પૂતગળનો સ્કંદ છે. અને આપણે જાણીએ છીએ કે શરીરનું પરિણમન જે થઈ રહ્યું છે એ જીવ ઈચ્છે એમ થતું જ નથી. જીવ ઈચ્છે એ પ્રમાણે શરીરનું પરિણમન થતું જ નથી. એ પરિણમન થવા યોગ્ય હોય એ જ થાય છે. અને એ વાતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે આપણને ગમે તેટલી ઈચ્છા હોય તે છતાં પણ જો પેરાલિસિસ થયું હોય, લકવો થયો હોય તો આપણે ઉઠી શકતા નથી. સામે ગુરુદેવ પધાર્યા હોય ને આપણે ઊભા થઈ અને એમને નમસ્કાર કરવા હોય, ઘણો ભાવ થતો હોય, પણ પેરાલિસિસ થયો હોય ત્યારે ઉઠી એને નમસ્કાર કરી શકતા નથી. તો આપણા ભાવ, આપણી ઈચ્છા પ્રમાણે શરીર ક્યાં વર્તે છે? કોઈ ઈચ્છતું નથી કે પોતાને શરીરમાં એવો રોગ થાય, છતાં રોગ થાય છે તો એની ઈચ્છા પ્રમાણે ક્યાં થાય છે? કોઈ ઈચ્છતું નથી કે રોગ લાંબો ચાલે, છતાં પણ રોગ જેટલો સમય ચાલવાનો એટલો વખત જ ચાલે. બધા ઈચ્છે છે કે પોતાનું શરીર એકદમ પુષ્ટ અને શક્તિમાન રહે, પણ એવું ક્યાં બને છે? શરીરમાં વૃદ્ધાવસ્થા આવે છે, અશક્તિ આવે છે. કોઈ ઈચ્છતું નથી કે પોતાનું શરીર જે છે તે વૃદ્ધ થાય, છતાં બધું થાય છે. એટલે શરીરમાં આપણે ઈચ્છીએ એ પ્રમાણે શું થાય છે? કાંઈ થતું નથી. નકામા અભિમાન કરીએ છીએ. તો કુંભારનું શરીર અને કુંભારનો આત્મા એ બેને શું છે? તો કાંઈ સંબંધ નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એના પુણ્યનો ઉદય હોય ત્યારે જે ઈચ્છા એ કરે એ પ્રમાણે પેલું શરીર નું કાર્ય થતું દેખાય એટલે એને એમ થાય કે હું કરું છું. ને ઉદય એવો ન હોય, પાપના ઉદય હોય ત્યારે એ ઈચ્છા ગમે તેટલી કરે તો પણ એ પ્રમાણે શરીર કાર્ય કરતું નથી. એ વાત એને પણ લાગુ પડે છે. એટલે શરીર તો એ વખતે એવી રીતે એના હાથની ક્રિયા થવાની હોય તે થાય છે. એટલે કુંભારનો જીવ એક દ્રવ્ય, કુંભારના જે આપણે હાથ કહીએ છીએ જેનાથી આ ઘડો બન્યો એ બીજું દ્રવ્ય છે. તો એ બીજા દ્રવ્યનું કાર્ય શું થાય? તો કે હાથ જે છે તે પૂતગળ છે, પૂતગળના સ્કંદ જે છે એનું જે રીતે હલનચલન થવા યોગ્ય હોય તે રીતે થાય. એથી વિશેષ બીજું કાંઈ થાય નહીં. અને પેલી બાજુ છે તે માટીનો પિંડ, એ ત્રીજું દ્રવ્ય. તે માટીના પિંડની જે રચના જે રીતે થવા યોગ્ય તે રીતે થાય, એ ત્રીજું દ્રવ્ય છે. એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ખરેખર બદલતું નથી. ત્યાં પણ એ જ વાત છે. કેમ કે આ હાથ જે છે તે હાથના ગુણો, હાથમાં જે પૂતગળ જે છે એના ગુણો માટીમાં પહોંચતા નથી. જે કુંભારના ગુણો પેલા માટીનામાં પહોંચતા નથી. માટીની અંદર માટીના ગુણો રહ્યા છે, એ જ ગુણો ગળામાં આવે છે. એટલે આ બધી સ્વતંત્રતાનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે નિમિત્ત હોય છે અને નિમિત્ત જે કાર્ય કરે છે એ પોતાની યોગ્યતા પ્રમાણે, એ સમયની યોગ્યતા પ્રમાણે એ નિમિત્ત પોતાનું પરિણમન કરે છે. પણ એ નિમિત્ત એને એટલા માટે કહેવામાં આવે છે, ખરેખર એ વખતે પેલા ઘડો બનવાની જે આખી પ્રક્રિયા થઈ રહી છે એમાં એ અનુકૂળ છે માટે એને નિમિત્ત કહેવામાં આવ્યું. પણ ત્યાં ઉભો છે બીજો કોઈ માણસ અને આ ક્રિયાને જે જોઈ રહ્યો છે એને આપણે નિમિત્ત કહેતા નથી. એને આપણે નિમિત્ત કારણ કહેતા નથી. ઘડો બનવામાં એને નિમિત્ત નથી કહેતા. એ ઉભો રહ્યો છે, એ માણસ જોઈ રહ્યો છે, એ એનું કાર્ય કરી રહ્યો છે. કુંભાર એનું કાર્ય કરી રહ્યો છે. કુંભારની પત્ની ત્યાં ઉભી હોય તો એ પણ એનું કાર્ય કરે છે, જોયા કરે છે વગેરે. પણ એ પણ નિમિત્ત કહેવાય નહીં. એટલે નિમિત્તનો આરોપ એને જ આપવામાં આવે છે કે જે પેલી ક્રિયા થઈ રહી છે એમાં એ જે અનુકૂળ છે એને એવો નિમિત્તનો આરોપ અપાય છે. પણ છતાંય જેની ઉપર આરોપ કરીએ છીએ એ શું કરે છે? એ કઈ જુદું વિશેષ પરિણમન કરે છે એવું તો નથી. કુંભાર વિભાવ ભાવે થવા સિવાય બીજું કરે છે શું? વિકલ્પ કરવા સિવાય બીજું કરે છે શું? એ કાંઈ કરી શકતો નથી. માટીને તો સ્પર્શી શકતો નથી. અને કુંભારનું વિભાવ ભાવે પરિણમન થવું, એને વિકલ્પ થવા, એ જીવનું પરના લક્ષ્ય થતું કાર્ય છે. એ આમ પણ કુંભાર પરના લક્ષ્ય વિકલ્પ જ કરવાનો છે. એ કરે છે, અહીંયા પણ એ કરે છે. વિકલ્પની જાતની હોય. અહીંયા એક જાતનો વિકલ્પ છે, બીજી વખતે બીજી જાતનો, ત્રીજી વખતે ત્રીજી જાતનો વિકલ્પ જ કરે છે.
એટલે એ એનું કાર્ય છે, એ વિભાવ ભાવરૂપ એનું કાર્ય છે, એથી વિશેષ બીજું કાંઈ કરતું નથી. એટલે કોઈ પણ દ્રવ્ય જે છે જેને આપણે નિમિત્ત કહીએ છીએ, એ નિમિત્ત પોતાની જે ક્ષમતા છે એ સિવાય બીજું કાંઈ કરી શકતું જ નથી. પણ માત્ર આપણે એ વખતે એ અનુકૂળ છે એટલું જાણવા માટે એને નિમિત્તનો આરોપ આપીએ છીએ. બાકી દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર થાય છે. આ વાત જેને સમજાય એને ખ્યાલ આવે છે કે ખરેખર કાર્ય થયા પછીથી જ ખબર પડે કે એમાં નિમિત્ત શું હતું, શું અનુકૂળ હતું અને શું પ્રતિકૂળ હતું. કુંભાર ઉઠી જાય, કુંભાર એ વખતે ત્યાંથી ઉઠી જાય છતાં, અને એ વખતે પેલું એ જગ્યાએ એનો પુત્ર બેસી જાય અને જો ઘડો થાય તો એમાં નિમિત્ત કુંભાર ન કહેવાય, બીજું નિમિત્ત હોય. એટલે નિમિત્તનો આરોપ તો જ્યારે કાર્ય થાય ત્યાર પછીથી જ કરવામાં આવે. આ બીજી મહત્વની વાત છે. એક તો નિમિત્ત જે છે એ પોતે પોતાની જે ક્ષમતા છે એ જ પ્રમાણે કાર્ય કરે છે, અને બીજું નિમિત્ત જે છે એ કાર્ય થયા પહેલા ખબર પણ ન પડે કે કોણે ઘડો બનાવ્યો, એટલે કાર્ય થયા પછી નિમિત્તની ખબર પડે છે. આટલી વાત જે છે એ જરા સારી રીતે સમજાવવી હોય તો પછી નિમિત્ત ઉપાદાનની બાબતમાં કોઈ પ્રશ્ન રહે નહીં. અને નિમિત્તને નથી માનતા એમ કરી અને આખો સ્વાધ્યાય જે છોડી દે છે, ઘણા લોકોએ છોડી દીધા છે, એ વાત બને નહીં. એટલા માટે આ વાત આપણે વધારે લઈએ છીએ. તો ગુરુદેવે અહીંયા વાત કરી છે કે નિમિત્તથી ઉપાદાનમાં કાર્ય થતું નથી. એ માત્ર એ વખતે શું અનુકૂળ હતું એ એટલું જાણવા માટે એ નિમિત્ત શું હતું એ આપણે જાણીએ છીએ. અને એની પછી વાત ગુરુદેવે બીજા ઉદાહરણ દ્વારા પણ કરી છે. કડા કુંડળ વગેરેનું કારણ સોનું પોતે છે, ઉપાદાન કારણ છે. એમાં કઈ સોનીના ગુણો આવતા નથી, એમાં સોનાના ગુણો જ વ્યાપી રહ્યા છે. એ બધી વાત છે. રસોઈ કરનાર બાઈના ગુણો કઈ રસોઈની અંદર આવતા નથી. જે ચોખા છે તો ચોખાના ગુણો જે ભાતમાં આવે છે વગેરે. જે કારણથી જેનો ગુણ સચવાઈ રહે તે તેનું કારણ છે, એટલે ઉપાદાન કારણ છે. ભાતમાં ચોખાનો ગુણ સચવાઈ રહે છે તો ચોખા ઉપાદાન કારણ છે. ઘડામાં માટીનો ગુણ સચવાઈ રહે છે તો માટી ઉપાદાન કારણ છે. શ્વેતાંબર સૂત્રમાં પાઠ છે કે જીવ અને પૂતગલની પર્યાયને કાળ કહે છે, પણ તે વાત બરાબર નથી, ખોટી છે. જો જીવ અને પૂતગલની પર્યાય જે છે એને જો કાળ કહેવામાં આવે તો એમાં તો જીવની પર્યાયમાં જીવના ગુણો વ્યાપે છે અને પૂતગલની પર્યાયમાં પૂતગલના ગુણો વ્યાપે છે. એ કંઈ કાળમાં આવી જતા નથી. જો એવું હોય તો જીવ અને પૂતગલના ગુણો કાળમાં આવી જવા જોઈએ, પણ એમ બનતું નથી. સમય રૂપ પર્યાય કાળ સૂચક છે. સમય રૂપ પર્યાય એ કાળ સૂચવે છે. માટે તેના કારણરૂપ દ્રવ્ય તેવા ગુણ વાળું હોવું જોઈએ. જે જીવ કાળ દ્રવ્યને માનતો નથી, હવે એક નવી વાત ગુરુદેવે અહીંયા લીધી છે કે જે જીવ કાળ દ્રવ્યને માનતો નથી તેની નવી તત્વોમાં ભૂલ છે. પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 5 અજીવને બદલે 4 અજીવને એને માન્યા. કાળને ન માન્યું એટલે 4 અજીવને માન્યા, એટલે એ અજીવ તત્વમાં ભૂલ કહેવાય. 5 અજીવને જેને જાણે તેવું જ્ઞાનનું સામર્થ્ય છે, છતાં 4 અજીવને માન્યા. એક પોતે જીવ છે અને બાકીના 5 અજીવ છે, એમાંથી કાળને કાઢી નાખો તો 4 અજીવને માન્યા. તો એ જ્ઞાનમાં ભૂલ છે. એટલે જીવ તત્વ એટલે જ્ઞાનની ભૂલ થઈ, એટલે એ જીવ તત્વમાં પણ ભૂલ પડી. પહેલા તો એ તત્વની અપેક્ષા 6 દ્રવ્યને બદલે એને 5ને માન્યા, એક ભૂલ. અને બીજી તત્વ અપેક્ષા એ રીતે ભૂલ. અજીવમાં એક અજીવ ઓછું માન્યું એટલે અજીવની ભૂલ. અને જીવમાં શું ભૂલ કહેવાય? કેમ કે જ્ઞાન સ્વભાવી જીવ છે, એણે ભૂલ કરી એટલે જીવ તત્વમાં ભૂલ, એનું જ્ઞાન બરાબર નહીં. અને કાળને નહીં માનતા આત્મા બધા પદાર્થોનો જ્ઞાતા દ્રષ્ટા છે એમ ન માન્યો, તેથી પૂર્ણ સ્વભાવની પ્રતીતિ ન થઈ, એ સંવરમાં ભૂલ છે. આ વાતને જરાક સમજવા જેવી છે. જીવ તત્વમાં ભૂલ છે અને કાળને નહીં માનતા આત્મા બધા પદાર્થોનો જ્ઞાતા દ્રષ્ટા છે. આપણે એમ કહીએ છીએ કે આત્મા બધાનો જ્ઞાતા દ્રષ્ટા છે. તો એમ ન માન્યો, તેથી પૂર્ણ સ્વભાવની પ્રતીતિ ન થઈ અને એ સંવરમાં ભૂલ છે. કેમ કે પેલું માન્યું નહીં એટલે પછી પૂર્ણ સ્વભાવની પ્રતીતિ નથી થતી. એટલે પૂર્ણ સ્વભાવની પ્રતીતિ થાય એ તો સંવરની દશા હોય છે, એટલે સંવરમાં ભૂલ થઈ. કેવળ જ્ઞાન બધા દ્રવ્યોને ગુણ પર્યાય સહિત જાણે તેવું છે, છતાં કાળને ન જાણે એમ કહે તો કેવળ જ્ઞાનમાં એટલે કે મોક્ષ તત્વમાં ભૂલ છે.
આ પ્રકારે નવે તત્વમાં ભૂલ આવે છે. સમય એ કાળને સૂચવે છે, તે ઉત્પન્ન ધ્વંસી છે, એક સમય ગયો બીજો થયો, આમ ઉત્પાદ બે છે. તે પર્યાય દ્રવ્ય વિના ન હોય માટે કાળ દ્રવ્ય છે, આ પર્યાય છે અને પેલું દ્રવ્ય છે એમ સાબિત થાય છે. જો જળ અને ચેતન પદાર્થ સમય આદિના ઉપાદાન કારણ હોય અથવા સમય તેની પર્યાય હોય તો સમયમાં જીવની પર્યાય એનું ચેતનપણું આવવું જોઈએ, ઉદ્ગળનું જે સ્પર્શ રસ ગંધ વગેરે આવી જવા જોઈએ, પણ એવું તો કાંઈ બનતું નથી. એટલે એને માટેનું દ્રવ્ય જે છે એ જુદું જ હોય. કાળના ગુણને ધરનાર દ્રવ્ય જુદું હોવું જોઈએ કે જેનાથી આ ગુણ આવ્યો છે. એટલે વર્તના ગુણ જે છે એ આમાં છે, શેમાં? કાળ દ્રવ્યની પર્યાય જે છે એ વર્તના ગુણ સહિત છે. કોઈ પૂછે કે ધર્મ માટે આ બધું શીખવું પડતું હશે, જાજુ જાણવાથી રાગ દ્વેષ થાય? સમાધાન આપે છે કે ના, જ્ઞેયોને લીધે જ્ઞાનમાં રાગ દ્વેષ થતા નથી. જેટલા જ્ઞેયો છે તેટલા જાણવા તે જ્ઞાનની તાકાત છે. એમાં કોઈ રાગ દ્વેષનો પ્રશ્ન નથી. જ્ઞાન એ કઈ રાગ દ્વેષનું કારણ નથી. વધારે કે ઓછું જાણવું એ રાગ દ્વેષનું કારણ નથી, પણ વિપરીતતા એ રાગ દ્વેષનું કારણ છે. વસ્તુ સ્વરૂપ જેવું છે એનાથી જુદી રીતે માનવું જ, શ્રદ્ધા કરવી એ રાગ દ્વેષનું કારણ છે. મિથ્યાત્વ જે છે એ રાગ દ્વેષનું મૂળ કારણ છે. દર્શન મોહનીયને કારણે એને આ ચારિત્ર મોહનીય જે પરિણામ જે થઈ રહ્યા છે તો એ પરિણામના કારણે એને એવા બંધ પડે છે. જયારે દર્શન મોહનીય જાય છે તો અનંતાનુબંધીનો બંધ પડતો નથી. બંધ બધા બહુ સામાન્ય થઈ જાય છે. એટલે કે શ્રદ્ધા સમ્યક થાય પછી ક્યાં એવા ચારિત્રના બંધ પડે છે? જેની શ્રદ્ધા થઈ છે એ તો મુકાશે, પણ જેને શ્રદ્ધા સમ્યક નથી થઈ એ મુકાશે નહીં, ભલે ને ગમે તેવું ચારિત્ર હોય તો પણ. એટલે આખી વાત એ છે કે શ્રદ્ધા સમ્યક થવી જોઈએ. ને શ્રદ્ધા સમ્યક ક્યારે થાય? તો કે જ્ઞાન બરાબર છે, તો જ્ઞાનમાં કોઈ રીતે ભૂલ નથી, તો જેવું વસ્તુ સ્વરૂપ છે એવું જ્ઞાન જો થયું છે તો એ એની શ્રદ્ધા સમ્યક છે. પણ વધારે પદાર્થોને જાણીએ, વધારે માહિતી જ્ઞાન હોય એથી કઈ રાગ દ્વેષ થાય એવું વસ્તુ સ્વરૂપ નથી. એટલે તે જ્ઞાન રૂપી પર્યાય ધર્મને ધરનાર આત્મા કેવડો છે. આ બધી જ્ઞાનની તાકાત છે બધાને જાણવા, એ એમ સમજાવે છે. એટલે કઈ રાગ દ્વેષ ન થાય. અને કહે છે કે એ જ્ઞાન રૂપી પર્યાય ધર્મને ધરનાર આત્મા કેવડો છે. એક આત્માને જાણવાની તાકાત વાળો છે કે માત્ર 5 દ્રવ્યોને જાણવાની તાકાત વાળો છે? ના, પોતે સહિત 6 દ્રવ્યને જાણવાની તાકાત વાળો એ પોતે ભગવાન આત્મા છે. અને પછી એમાં વધારે જાણે તો એમાં જાણવાથી એને રાગ દ્વેષ ક્યાંથી થાય? એમ જીવના દ્રવ્ય પર્યાયને માને અને સાચું જ્ઞાન કરે તો ધર્મ થાય, એમાં રાગ દ્વેષ ન થાય. વળી કે છે અહીંયા કે વળી નર નારક આદિ જીવની અરૂપી પર્યાય છે, તેનું ઉપાદાન કારણ જીવ પોતે છે. જે જીવની પર્યાય છે એ તો અરૂપી છે, શરીર છે એ રૂપી છે, અને એનું કારણ જીવ પોતે છે. એમાં શરીરની વાત નથી, શરીર તો જડ છે. પણ અંદરની અરૂપી પર્યાયની વાત ચાલે છે. નર નારકપણે થવાની જીવની યોગ્યતા છે અને તેનું કારણ જીવ પોતે છે. એમાં ભાતનું ઉદાહરણ આપ્યું. એમાં અગ્નિ જે છે એ નિમિત્ત કારણ છે. ખરેખર ભાત થવા છે ચોખામાંથી, એનું કારણ તો ચોખા પોતે છે. એવી રીતે આ વાત લીધી છે કે એવી રીતે કર્મને લીધે નર નારકની પર્યાય હોય તો કર્મનો ગુણ નર નારકમાં આવી જવો જોઈએ. એટલે કર્મ નથી, કર્મનું નિમિત્ત લીધું જ, પણ કર્મ એનું કારણ નથી. નિગોદના જીવોની વર્તમાન લાયકાત, એમની અત્યારે વર્તમાન એવી યોગ્યતા છે, તેના જીવ તે લાયકાત એ એના જીવ દ્રવ્યને કારણે છે, કર્મને લીધે નહીં. અને આ વાત તો કેટલાય ઉપદેશકોને હજી બેસતી નથી. એમ જ માને છે કે કર્મને લીધે જ બધું છે, કર્મને લીધે બધું છે. એ નિમિત્ત ભલે હો, પણ નિમિત્તના ગુણો કે કર્મના સ્પર્શ રસ ગંધ વર્ણ ગુણો, કેમ કે પૂતગલના એ ગુણો છે, એટલે એ કર્મના દ્રવ્ય કર્મના ગુણો એ કઈ જીવમાં આવી જતા નથી. તેવી રીતે સમય, ઘડી, કલાક વગેરે કાળ સૂચક અવસ્થા છે અને તેનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય હોવું જોઈએ. અને જીવ અને પૂતગલ તેનું ઉપાદાન કારણ નથી. અને જો એનું ઉપાદાન કારણ માનવામાં આવે
તો જીવ અને પૂતગળના ગુણો એમાં સમય અને ઘડીમાં આવી જવા જોઈએ, પણ એમ તો બનતું નથી. ઉપાદાન કારણ બીજું કાળ દ્રવ્ય હોવું જોઈએ. હવે આગળ કહે છે કે કારણ કે એવો નિયમ માનવામાં આવ્યો છે કે પોતાના ઉપાદાન કારણ સમાન કાર્ય હોય છે. ઉપાદાન કારણ સમાન કાર્ય હોય છે એટલે જેવું ઉપાદાન છે એવું જ કાર્ય એમાં વ્યાપે. દરેક આત્મા પૂતગળ વગેરે દ્રવ્યના મૂળ કારણ અનુસાર કાર્ય હોય છે. લીમડામાંથી લીંબોળી થાય પણ કેરી ન થાય વગેરે ઉદાહરણ દ્વારા ગુરુદેવી વાતને સમજાવી છે. અને એમાં મૂળ એની સાથે મહત્વની વાત લીધી છે અધ્યાત્મની, કે દરેક દ્રવ્યના કાર્યનું કારણ દરેક દ્રવ્ય પોતે છે. શિષ્યને સમજવાની પર્યાયનું કારણ સર્વજ્ઞની વાણી હોય તો વાણી એક સરખી છે તો બધા સરખી રીતે સમજે, પણ એમ બનતું નથી. જેની જેની સમજવાની યોગ્યતા હોય છે તે તે પ્રકારે કાર્ય થાય છે, પરને લીધે તે નથી. માટે કારણ કાર્યમાં સમાનતા છે. કાર્ય કેવું થાય છે અને કારણ ક્યાં છે એ પ્રમાણે કાર્ય થાય છે. તો કે કારણ પોતાની અંદર છે, કારણ પોતાની અંદર છે. ભગવાનની વાણી તો નિમિત્ત છે, બાકી કારણ તો પોતાનું છે. એટલે એવું કાર્ય પોતાને થાય છે. બધાને એક સરખું જ્ઞાન એટલા માટે નથી થતું. માટે સમય આદિ કાળ ને માટે હવે વાત કરે છે કે માટે સમય આદિ કાળ સૂચક છે. માટે તે પર્યાય નું દ્રવ્ય કાળ સૂચક કાળ પદાર્થ હોવો જોઈએ. શંકા લીધી છે કે હવે કદાચિત કોઈ એમ કહે કે સમય ઘડી વગેરે કાળ પર્યાયનું ઉપાદાન કારણ કાળ દ્રવ્ય નથી, પણ સમયરૂપ પર્યાયની ઉત્પત્તિમાં મંદ ગતિએ ચાલતો પૂતગળ પરમાણુ ઉપાદાન કારણ છે. જે આપણે વાત પહેલા લીધી હતી કે આકાશના એક ક્ષેત્રથી બાજુમાં બીજા ક્ષેત્રમાં જાય તો એ જે એક સમય કહેવાય, તો એ વાત ઉપરથી આશંકા લીધી. મંદ ગતિએ ચાલતો પૂતગળ પરમાણુ એની જે ક્રિયા થઈ એ ઉપાદાન કારણ છે. પહેલી વાત એ. બીજું ઉદાહરણ જે લીધું હતું નિમેષ એટલે આંખનો પલકારો, તો પલકારો જે છે તો એ એની કાળની ઉત્પત્તિનું મૂળ કારણ છે. એવી રીતે વાત લીધી. પછી ઘડારૂપ કાળની ઉત્પત્તિનું મૂળ કારણ એ રેતીનો ઘડો એટલે માટીનો ઘડો અથવા જે પુરુષ હાથથી એ માપે છે તડકો વગેરે, એટલે અહીંયા ઘડી લેવાનું છે, ઘડો નહીં. ઘડાની વાત તો જુદી છે. અહીંયા ઘડી રૂપ કાળની ઉત્પત્તિનું મૂળ કારણ જે પહેલા ઘડી આવતી હતી એમાં જે રેતી ઉપરથી નીચે આવે તો એ એનું કારણ નથી. એવી રીતે દિવસ રૂપ કાળની ઉત્પત્તિનું મૂળ કારણ સૂર્યનું બિંબ છે. એમ આ બધાએ જે લીધું છે તો એ પણ ખરેખર નથી. તે ઉપર મુજબ 4 પ્રકારે જે માનવામાં આવે તો એ વાત બરાબર નથી, એ વાત ઠીક નથી. અને એના સમાધાનો આપણે પહેલા કર્યા છે એટલે ઝડપથી લઈએ છીએ. જેવી રીતે કાચા ચોખા જે છે તે રૂપ ઉપાદાન કારણથી પાકા ચોખાની ક્રિયા થાય છે, એવી જ રીતે આ બધી વાતને આપણે સમજવાની છે. એટલે કહે છે કે એ રીતે કે રાંધનારથી કે અગ્નિથી જે થતું નથી, એવી રીતે અહીંયા પણ આ બધા જે ઉદાહરણો આપ્યા છે એમાં પણ એ જ વાતને સમજવાની છે. એટલે અહીંયા કહે છે પેલામાં ગુણો આવવા એ વાત આપણે લીધી છે. એટલે એ રીતે મંદ ગતિએ ચાલતા પરમાણુના સ્પર્શ આદિ ગુણ સમયમાં આવવા જોઈએ, એ આવતા નથી. એટલે મંદ ગતિએ જે ચાલવાથી પુષ્કળ પરમાણુ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગયો એ કાંઈ સમયનું કારણ નથી. એવી રીતે આંખનો પલકારો જે છે એમાં પણ સ્પર્શ વગેરે ગુણ છે, એ પણ કાંઈ સમયમાં આવતા નથી. એવી રીતે પેલા રેતીની ઘડી જે છે એના ગુણો પણ કંઈ એમાં સમયમાં આવતા નથી. કે સૂર્યના ગુણો દિવસમાં દેખાવા જોઈએ તો એ પણ કાંઈ એમાં સમયની અંદર આવતા નથી. એટલે એ બધા જે ઉદાહરણોથી જે વાત માનવામાં આવી છે એ કાંઈ એનું કારણ નથી. પણ એ દ્વારા આપણને વ્યવહાર કાળનું જ્ઞાન થઈ શકે, એ દ્વારા આપણે વ્યવહાર કાળ છે એમ આપણને ખ્યાલ આવી શકે, બસ એટલી વાત છે. પણ કાળ પર્યાયમાં સ્પર્શ આદિ ગુણો એ બધું કાંઈ દેખાતું નથી. એટલે એ બધી કોઈ પણ પર્યાય જે છે એ પૂતગળની પર્યાય હોય કે જીવની પર્યાય હોય એ કાંઈ કાળ દ્રવ્યની પર્યાયનું કારણ નથી. કાળાણુ આદિને અંત વિનાના છે. કાળાણુ આદિ ને અંત વિનાના છે. કાળાણુ આદિ ખરેખર તો ને અંત વિનાના ગુણ છે કાળાણુ. બીજી રીતે કહીએ તો કાળાણુનો કોઈ અંત નથી, અનંત કાળથી છે, અવિનાશી છે. અને એને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવા ગુણ નથી.
કાળાણુમાં એ નિત્ય છે, અસંખ્ય છે, સમય આદિનું ઉપાદાન કારણ છે, તો પણ સમય ઘડી આદિના ભેદો તેમાં પડતા નથી. એવો કાળાણુ તે નિશ્ચય કાળ છે. કાળાણુની અંદર એવા ભેદ પડતા નથી. એ મૂળ દ્રવ્યમાં કોઈ સમય 1 સેકન્ડ 2 સેકન્ડ 4 સેકન્ડ એવા ભેદ એની અંદર પડતા નથી. એવો કાળાણુ છે તે નિશ્ચય કાળ છે. અને એ કેવા છે તો કે રત્નના રાશિની જેમ આકાશના એક પ્રદેશે એવા અસંખ્ય કાળાણુ છે. કાળાણુને પોતાને ખબર નથી, કેમ કે જ્ઞાન નથી કરતા, પણ આત્મા એને જાણે છે. માટે કાળ કરતા આત્મા સૂક્ષ્મ છે. કાળાણુ કરતા પણ આત્મા સૂક્ષ્મ છે, કેમ કે એનો જ્ઞાન સ્વભાવ એવો છે. અસંખ્ય કાળાણુ એ આત્માના જ્ઞાનનું જ્ઞેય છે. પોતાના જ્ઞાનમાં એ નિમિત્ત છે, માટે કાળનું જ્ઞાન યથાર્થ કરવું જોઈએ. જો એને કારણે કાળાણુ છે માટે સર્વજ્ઞ પરમાત્માને કાળાનું જ્ઞાન થાય છે એમ પણ નથી. જ્ઞાન તો સ્વતંત્ર રીતે જ થાય છે. વળી સમય ઘડી વગેરે જે કયા તે આદિ તથા અંત વાળા છે, અને જે કાળાણું જે છે એ અંત વાળું નથી. એનો કોઈ અંત હોતો નથી. એ તો દ્રવ્ય છે એટલે એ હંમેશા રહે છે. જ્યારે આ જે સમય ઘડી જે છે એ પર્યાય છે, તો પર્યાયનો હંમેશા ઉત્પાદ અને વ્યય હોય એટલે એ અંત વાળા છે. તો હવે અહીંયા કહે છે તાત્પર્ય કે અહીં તાત્પર્ય એ છે કે જીવ કાળ લબ્ધિ અનુસાર અનંત સુખનું ભાજન થાય છે. જો કાળ લબ્ધિ અનુસાર જે છે, તો આપણે ગઈકાલે જ વાત એ સમજ્યા છીએ કે એક પોઈન્ટ થી બીજા પોઈન્ટ વચ્ચે જે છે એ જે ગાળો છે એ આપણે ક્ષેત્ર માટે પણ એનો ઉપયોગ કરી શકીએ. એ દ્વારા આપણને ક્ષેત્રનો ખ્યાલ આવે કે આ જગ્યાએથી આ બીજી જગ્યાએ. તો એવી રીતે કાળને માટે આ જગ્યાએ પર્યાય જે થઈ અને પછી બીજી પર્યાય થઈ, એટલે પેલી પર્યાયનો નાશ થયો, તો એ બે વચ્ચેનો ગાળો જે છે એ ગાળો આપણને એ સમયનો માપ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એ જે ખ્યાલમાં આવે છે આપણને એ સમય છે. અને એ સમયનો વ્યય થઈ જાય છે, એટલે એ પર્યાયનો વ્યય થઈ જાય છે. એટલે દરેક સમયની પર્યાયો જે સેકન્ડ વગેરેની કે એનો તો વ્યય થઈ જાય છે. જ્યારે મૂળ દ્રવ્ય જે છે જેની પર્યાયો થઈ રહી છે કાળાણું, એનો વ્યય થતો નથી. એ શાશ્વત રહે છે. એ ક્યારેય નાશ પામતું નથી. અનાદિ અનંત છે. હવે એમાં જે જ્યારે જે કોઈ પણ પર્યાય એક થઈ એનાથી બીજી પર્યાયની વાત નથી કરવી. તો જે પર્યાય થઈ એને એ પર્યાય થઈ એનો સ્વકાળ કહેવામાં આવે છે. પણ એ પછી પર્યાય પલટી અને બીજી પર્યાય થાય તો એ બે વચ્ચેનો જે ગાળો થયો એ કાળની પર્યાય કહેવામાં આવે. એ કાળની પર્યાય કહેવામાં આવે એટલે એ વ્યવહાર કાળ કહેવાય. પણ જે કાળ લબ્ધિ આપણે જે કહીએ એને આપણે વ્યવહાર કાળ કહેતા નથી. આ વાત ગઈકાલે હતી, આજે પણ ફરીથી વાત લેવાની છે. કેમ કે એક પોઈન્ટ લઈએ તો ક્ષેત્ર ખબર નથી પડતી. 2 પોઈન્ટ લઈએ તો 2 પોઈન્ટની વચ્ચે જે ગાળો છે એને આપણે ક્ષેત્ર કહીએ છીએ. એવી રીતે સમયને માટે પણ જ્યારે પર્યાય થઈ છે તો એક જ પર્યાયને લઈએ તો એને અહીંયા કાળ લબ્ધિ ગુરુદેવે કહી છે. એટલે જ્યારે જીવને જ્ઞાન થયું એ જ પર્યાયનો વિચાર કરીએ તો એની કાળ લબ્ધિ પાકી કહેવાય, અથવા તો કાળ લબ્ધિ છે એમ કહેવાય. અને એ પછીથી એવી બીજી બધી પર્યાયો થયા કરે છે તો પછી એ મોક્ષ માર્ગની બધી પર્યાયો કહેવાય. અને એ બધા જે છે એમાં એ વ્યવહાર કાળનો સમાવેશ થાય કે એમાં વ્યવહાર કાળ કેટલો ગયો, કેટલા સમય સુધી એને એ મોક્ષ માર્ગમાં રહ્યો. એમ આપણે કહીએ કે 1 વર્ષ 2 વર્ષ અને છેવટે એને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તો એ રીતે આ સમજવાનું છે. એટલે કાળ લબ્ધિની વાત આવી તો આપણે ફરીથી એ વાતને અહીંયા રિપીટ કરી છે કે અહીં તાત્પર્ય એ છે કે જીવ કાળ લબ્ધિ અનુસાર અનંત સુખનું ભાજન થાય છે. એટલે તે પોતાના સ્વકાળે મુક્તિ થાય છે. આડે વળે વખતે મુક્તિ થતી નથી, સ્વકાળે થાય છે. તો પણ વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવના ધારક જે પોતાના પરમાત્માનું સ્વરૂપ છે એ જે થાય છે સ્વકાળે થાય છે. તો એમાં એ સ્વકાળ છે જે કહ્યું છે તો એ પણ કારણ નથી. પાંચે સંભાય પૂર્વક જ એને પોતાના પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થાય છે. એટલે મૂળ ઉપાદાન કારણ તો એનું પોતાનું પરમાત્મા સ્વરૂપ જ છે. અને તેના સમ્યક શ્રદ્ધા અને જ્ઞાન અને આચરણ તથા સંપૂર્ણ બાહ્ય દ્રવ્યોની ઈચ્છા દૂર કરવાના લક્ષણનું ધારક એવું તપસ્ત્રણ, એમ 4 વસ્તુ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને તપ, એમ એ દર્શન એ 4 છે.
એવું પોતાનો એવો પુરુષાર્થ છે એમાં. તો એ કહે છે કે એમ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ 4 પ્રકારની આરાધના જીવના અનંત સુખની પ્રાપ્તિમાં ઉપાદાન કારણ છે એમ જાણવું જોઈએ. કાળ ઉપાદાન કારણ નથી, કારણ કાળના ગુણો જીવમાં આવતા નથી, પણ આરાધનાનો ગુણ જીવમાં આવે છે. માટે આરાધના ઉપાદાન કારણ છે, અને જે જીવ આરાધના કરી મુક્તિ પામે તેને કાળ નિમિત્ત કહેવાય, પણ કાળ ઉપાદાન કારણ નથી. પરિણમન તો જીવનું જ છે ને, એટલે કાળ જે છે તે ઉપાદાન કારણ નથી, એને નિમિત્ત કારણ કહેવાય. પરિણમન થાય છે માટે એને નિમિત્ત કારણ કહેવાય. માટે કાળ છોડવા યોગ છે, એટલે કે કાળનું લક્ષ છોડવા યોગ છે, અને એ નિમિત્ત છે છતાં પણ એનું લક્ષ કરવા યોગ્ય નથી. એ બધા દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત છે, એટલે પોતાને આવા નિર્મળ પરિણામ થાય છે એમાં પણ એને આપણે નિમિત્ત કહીએ, પણ એનું લક્ષ છોડવા યોગ છે. એને કારણે કઈ પોતાના નિર્મળ પરિણામ થતા નથી. નિમિત્ત મદદ કરતું નથી, માટે તેના ઉપરની દ્રષ્ટિ છોડાવતા કાળને હે કહી દીધેલ છે, એમ કાળને હે કહ્યો છે. તો આ રીતે આ 21મી ગાથાનો વિસ્તાર સંપૂર્ણપણે અહીંયા પૂરો થાય છે. હજી 22મી ગાથાની અંદર પણ પાછી નિશ્ચય કાળની કંઈક વાત આવશે, અને એને લીધે બીજા વ્યવહારે ન્યાયો આપણને સમજમાં આવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.